આજે આપણે નવી એક વાર્તા બેન કહે છે તમને, સાચા બોલી ગાય. આપણે પણ હજુ તમે નાના છો, અમુક બાળકોને ટેવ પડી ગઈ હોય જુઠ્ઠું બોલવાની, પોતાનો બચાવ કરવા માટે. પણ કેવું છે, આદત પડી જાય જુઠ્ઠું બોલવાની, અને એ જુઠ્ઠું ક્યારેક એને હેરાન કરે. તો એની એક વાર્તા છે, સાચા બોલી ગાય. તો એક ગાય હતી. કોણ હતું? ગાય. તો એ ગાય જંગલમાં ચરવા ગઈ. ક્યાં ગઈ? જંગલમાં ચરવા ગઈ. એની સાથે બીજી ગાયો પણ હતી. બધી ગાયો ચરતા ચરતા સાંજ પડી એટલે ઘરે આવી ગઈ. શું આવી ગયું? ઘરે આવી ગઈ. અને આજે એક ગાય જે હતી એ ગાય પાછળ રહી ગઈ જંગલમાં, અને અંધારું પડી ગયું, બહુ મોડું થઈ ગયું. એટલે એને ચિંતા થવા માંડી કે મારું વાછરડું છે ભૂખ્યું થયું હશે. શું થયું હશે? ભૂખ્યું થયું હશે. એ તો દોડતી ઘરે આવવા દોડતી હતી એકદમ. એટલે સામે એક વાઘ મળ્યો. વાઘ કે હું તને ખાઈ જાઉં. એટલે ગાય રડવા માંડી. એટલે ગાયે પ્રાર્થના કરી કે વાઘભાઈ તમે મને ખાજો, પણ પહેલાં મારું ઘરે વાછરડું ભૂખ્યું છે, હું એને ખવડાવીને આવું, એનું પેટ ભરાઈ જાય પછી હું પાછી આવી જઈશ, પછી મને ખાઈ જજો. તો પહેલાં તો વાઘભાઈ કે હું તો આવું ના માનું. તો કે તમારા પણ ઘરે નાનું છોકરું હશે ને, એને પણ ભૂખ લાગી હશે ને, તો મારા બચ્ચાને પણ ભૂખ લાગી હશે, હું આવી જઈશ એમ. એટલે વાઘ કહેશે કે સારું ચલો જા. તો ગાય ઘરે ગઈ. ઘરે જઈને એને વાછરડાને ધવડાવવા માંડી. અને ગાયને પેલું વાછરડું જેવું ધવડાવવા માંડી ને, એટલે દૂધ પીતું હતું વાછરડું. એટલે ગાય છે ને એકદમ એને વાલ કરવા માંડી, અતિશય વાલ કરવા માંડી, બહુ જ વાલ. એટલે વાછરડાને એમ લાગ્યું કે મારી મમ્મી આટલું બધું વાલ કેમ કરે છે આજે એમ, અને રડે છે. એટલે પછી એના વાછરડા એને મમ્મીને કહ્યું કે મમ્મી તું આટલું બધું મને વાલ કરે છે, રડે છે, તો શું થયું છે એમ. એટલે કે તું ધાવી લે, ખાઈ લે, તારું પેટ ભરાઈ જાય, પછી મને વાઘ જોડે જવાનું છે, વાઘ મને આવી રીતે ખાઈ જશે એમ. તો વાછરડું કહે છે કે ના મમ્મી મારે તાર જોડે આવું જ છે. પેલા ના પાડે છે ગાય, પણ પેલું તો જીદ કરે છે ના મારે આવું જ છે તમારા જોડે. એટલે ગાય અને વાછરડું વાઘ પાસે ગયા. અને વાઘને તો એમ થઈ ગયું, આ તો કે નવાઈ લાગી એમ, કે ખરેખર આ ગાય ને વાછરડું બંને આવ્યા એમ. તો ત્યાં પહોંચ્યા એટલે ગાયે વાઘને કહ્યું કે વાઘભાઈ હવે અમને બેને ખાઈ જાઓ. તો વાઘને એમ થયું કે ખરેખર એમ કે આ સાચા બોલી ગાય છે, એને કહ્યું એ પાળ્યું છે. એટલે વાઘ પણ એને કહે છે કે જા તું તારા ઘરે જતી રહે, હું કોઈ બીજો શિકાર શોધી લઈશ. એટલે ગાય અને વાછરડાને ઘરે મોકલી દે છે. ગાય અને વાછરડું આનંદ કરે છે, અને આનંદ કરતાં કરતાં ઘરે જાય છે. તો આપણે પણ કેવા બનવા જોઈએ? જુઠ્ઠા કે સાચા? સાચા બોલે બનવું જોઈએ.